ભરૂચના ફાટા તળાવ વૈરાગી વાડ વિસ્તારમાં નજીવી બાબતે બે પરિવારો વચ્ચે મારામારી થઈ હતી, જેમાં એક વ્યક્તિને ઈજા થતાં તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર ફાંકા તળાવ વૈરાગી વાડીમાં રહેતા દિનેશભાઈ રાણાભાઈ દાફટા અને વિશ્રામભાઈ હરિભાઈ સોલંકીના પરિવારો વચ્ચે કોઈ બાબતે બોલાચાલી બાદ પણ વાત વણસતા મામલો મારામારી સુધી પહોંચ્યો હતો, જેમાં બંને પરિવારો મારામારી પર ઉતરી આવતા દિનેશભાઈ દાફડાએ મોઢાના ભાગે ઈજા થતા ઉપરાંત બે દાંત તૂટી જતા તેને તાત્કાલિક સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. બી ડિવિઝન પોલીસે બનાવ અંગે બી ડિવિઝન સામસામે ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. હું નામે દિનેશભાઈ રાણાભાઈ દાફડા ઉર્ફે જુદા રાણા. શું બનાવ બન્યો હતો? ભાઈ મોબાઈલ કોનો? હું જે છોકરીના ઘેરે જતો હતો, હું એને મારી દીકરી માંગતો હતો. એટલે અમારા બાપ દીકરી સંબંધ હતા. તો મને ખબર નથી કે આ જે છોકરાની જોડે એનું કોઈ અફેર ચાલતું હશે તો મને સદુતર ખબર નથી, પણ એ કોઈ આ બધી રચના જ રચેલી હતી. અને છોકરીનો કોઈ આર્થિક પરિસ્થિતિ એવી મજબૂરી હતી, તેને 5 રૂપિયાની હું મદદ કરતો, એવી રીતે કંઈક રૂપિયાની મદદ કરેલી છે એને. એટલે ક્યારેય પાછા લીધા નથી એની પાસેથી, ક્યારેય પાછા લીધા નથી. અને દીકરી સમજીને જ નથી કે મારા 2 દીકરી છે, એના ત્રીજી એ ગણતરી એના પૈસા આપતા હતા. મારી 61 વર્ષની ઉંમર થઈ અને અત્યાર સુધી મારો રેકોર્ડ છે કે કોઈ ભરૂચ જિલ્લાનું કે હિન્દુસ્તાનની કોઈ બી પોલીસ સ્ટેશનમાં આપણો રેકોર્ડ નથી કર્યો. પછી આ છોકરાની જોડે એને સાટાગાંઠ કરી હતી ને એનો મોબાઈલ ચાલુ રાખીને મને બોલાવડાયો એના ઘેર હું ગયો. તે દિવસે 3 બૈરાઓ મોજૂદ હતી, એક સામે ચણાવાળી બાએ મોજૂદ હતી, સામે પેલી સાઈની છોકરાની ઊભી મોજૂદ હતી અને પેલી બાજુ આકા બેન બી મોજૂદ હતી. એની હાજરીમાં જવાના આ છોકરાનો પેલો મોબાઈલ ચાલુ છે. મેં જરા એની વાતચીત એની જોડે કરી એટલે પેલો મોબાઈલ ચાલુ કે છોકરાને એના કાકો પેલો દીપુ ચોટલી, દીપકજી સોલંકી, એનો બાપ આ છોકરાનો બાપ વિશાલ હમીદ સોલંકી બધા ઉપર ભાતીટો કીધો. એ કંઈ સાટાઘાટ કર્યા ને પછી તરત તાથી આવ્યો ગાડી લઈને આવીને પછી ઓચિંતાનો ઊંધો ફરીને ઉભો હતો. મને આવીને પછી મારા પછાડથી મને આવીને પોલીસ ફરિયાદ કરી તમે? મેં પોલીસ ફરિયાદ અહીંયા દાખલ થયા પછી કરી. આ 29 તારીખ સોમવારે સાંજે લગભગ 5:30 વાગે આ બનાવ બન્યો. હવે સૈયદ S9 ન્યૂઝ ભરૂચ.